હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. નાના હોય કે મોટા, જેને પણ ખવડાવશો એનું આ ફેવરિટ બની જવાનું છે. એક વખત મારી આ રીતે બનાવી જોવો, જૂની રીતના હાંડવો ઢોકળા બધું ભૂલી જશો અને ટાઈમ પણ ખૂબ બચશે. અને વિશ્વાસ કરો, બનાવવું એટલું સરળ છે કે કોઈ પણ આને આરામથી બનાવી શકે છે. અને ખાસ વાત એ છે કે અગાઉ કોઈ તૈયારી વગર ઘરની વસ્તુથી સરળતાથી બની જાય છે અને બધાને ખૂબ પસંદ પણ આવે છે. તો બીજું જોઈએ પણ આપણે શું, તો અહીંયા આપણે આને બનાવવા માટે સૌપ્રથમ ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર એક કડાઈ રાખી દીધી અને કડાઈમાં એક મોટી ચમચી જેટલું તેલ આપણે ગરમ થવા દેવાનું છે. તેલ એકદમ સરસ એવું ગરમ થઈ જાય, ધુમાડા નીકળે એવું, એટલે આપણે એમાં એડ કરવાનું છે એક મોટી સાઈઝનું ટમેટું. મેં આ રીતે પાતળું સ્લાઇસમાં કટ કરીને લીધેલું છે. તો આપણે ટમેટું પણ એડ કરી દીધું અને સાથે આપણે મીઠું પણ એડ કરી દઈએ. તો અહીંયા અડધી ચમચીથી થોડું ઓછું મેં મીઠું એડ કરી ટમેટું અને મીઠું બંને વસ્તુને એકદમ સરસ એવી તેલ સાથે મિક્સ કરી દઈએ. તો એકદમ સરસ એવું તેલ ગરમ થાય પછી એડ કરશું તો એકદમ સરસ એવો આનો જાયકો આવવાનો છે. હવે સાથે તીખાસ માટે મેં અહીંયા 3 મરચાં લીધા છે. આ થોડા સ્પાઇસી મરચાં હોય છે ને, એનો મેં ઉપયોગ કરેલો છે, પણ તમારે જેટલું તીખું જોઈતું હોય એ પ્રમાણે તમારે મરચાં લઈ લેવાના છે. હવે ટમેટા અને મરચાં બંને વસ્તુને તેલમાં આપણે સંતળાવા દેવાના છે. એની સાથે જ આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ. તો જીરું છે એ વઘારમાં એડ નથી કરવાનું, આપણે આ રીતે ટમેટા અને મરચાં એડ કર્યા પછી જો એડ કરશું તો એ છે બળી નહીં જાય અને એકદમ સરસ એવું ટમેટા અને જે આપણે મરચાં એડ કર્યા એની સાથે સરસ એવું શેકાઈ જશે. હવે ઘરના રેગ્યુલર મસાલા એડ કરીએ, જેમ કે ધાણા જીરું પાવડર, થોડી એવી હિંગ એડ કરીએ અને અડધી ચમચીથી થોડું ઓછું આપણે અહીંયા લાલ મરચું પાવડર એડ કરેલો છે. તીખાસ માટે જો લીલા મરચાં ચડિયાતા લીધા હોય તો લાલ મરચું પાવડર તમે સ્કીપ કરી શકો છો. હવે આ બધી વસ્તુને ગેસની ફ્લેમ સ્લો રાખી ઢાંકીને અથવા તો ખુલ્લું એમ જ પણ તમે આને સંતળાવા દઈ શકો છો. તો ચાલો આપણું આ બધી વસ્તુ સંતળાય છે ત્યાં સુધીમાં આપણે બીજી એક નાનકડી પ્રોસેસ કરી લઈએ. તો એના માટે આપણે અહીંયા એક મિક્સરનું જાર લીધું અને મિક્સરના જારમાં પોણો કપ જેટલો આપણે અહીંયા રવો એડ કરી દીધો. સાથે આપણે અડધો કપ જેટલો ચોખાનો લોટ એડ કરેલો છે. હવે અહીંયા આપણે જે શરૂઆતમાં બટેટાના સ્લાઇસ કરીને રાખ્યા હતા એ બટેટાના સ્લાઇસ એડ કરી દેવાના છે. બટેટાને આપણે બાફેલા નથી, કાચા બટેટાના સ્લાઇસ આપણે કરેલા હતા. હવે આ બધી વસ્તુને પીસવા માટે આપણે અહીંયા અડધો કપ જેટલી છાશ એડ કરી દઈએ, અથવા તો જેટલી જરૂર પડે પીસતી વખતે એટલી છાશ આપણે એડ કરવાની છે. પણ હું વારંવાર બનાવું છું તો મને અંદાજ છે, એટલે શરૂઆતમાં સીધી જ મેં અડધો કપ છાશ એડ કરેલી છે. હવે અહીંયા બધી વસ્તુને એકદમ સરસ એવી આપણે પીસી લીધેલી છે. બટેટાના કોઈ મોટા ટુકડા ન રહે એ માટે બટેટાને આપણે એકદમ પાતળું સ્લાઇસમાં કટ કરેલું હતું. અને તમે જોઈ શકો છો બેટર આપણે આવું મીડિયમ થીક એવું રાખવાનું છે, એટલે શરૂઆતમાં જો અંદાજ ના હોય તો સીધી વધારે છાશ આપણે એડ નથી કરી દેવાની. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીએ. હળદરથી નાસ્તાનો કલર એકદમ સરસ આવે છે. હવે અહીંયા અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દીધું અને મારી પાસે અત્યારે ફ્રેશ લીલી મેથી હતી એટલા માટે 2 ચમચી જેટલી મેં લીલી મેથી એડ કરેલી છે. તમારી પાસે ના હોય તો કસૂરી મેથીનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા, એક મોટી સાઈઝનું ટમેટું આપણે એને બારીક કટ કરીને એડ કરી દીધું. થોડું એવું કેપ્સિકમ, એક ટુકડો ગાજરનો એને પણ આપણે બારીક કટ કરીને એડ કરેલું છે અને એક મીડિયમ સાઈઝની ડુંગળી એને આપણે આ રીતે પાતળું સ્લાઇસમાં કટ કરીને એડ કરેલું છે. એક તો આ નાસ્તો એવો છે ને કે બાળકોને તમે ભરી અને શાકભાજી આરામથી ખવડાવી શકશો. ગમે એટલા શાકભાજી એડ કરશો, બાળકો આનાકાની કર્યા વગર આરામથી ખાઈ લેશે, કારણ કે સ્વાદમાં એકદમ જોરદાર બને છે. તો અહીંયા બધા શાકભાજીને આપણે સરસ એવા મિક્સ કરી લીધા અને તમારી ઘરે જે પણ શાકભાજી અવેલેબલ છે એનો ઉપયોગ તમે કરી શકો છો. જેમ કે દૂધીને ખમણીને એડ કરી શકો છો, કાકડીના ટુકડા કરીને એડ કરી શકો છો, કોઈ પણ શાકભાજીનો ઉપયોગ કરી શકાય છે. ચાલો, બેટર મેં તમને બતાવી દીધું. જો આવું એક મીડિયમ થીક એવું છે, વધારે પાતળું ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખશું. તો અહીંયા આપણું આવું બેટર બની અને રેડી થઈ ગયું. તો ચાલો, બેટર છે એને આપણે સાઈડમાં રાખી અને આપણે જે સંતળાવવા માટે રાખ્યા હતા ટમેટા તે જોઈ લઈએ. તો ટમેટા હવે સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. તો એક મોટી ચમચી ભરી અને સાંભાર મસાલો એડ કરી દઈએ અને સાથે 2 ચમચી જેટલો આંબલી અને ગોળનો પલ્પ એડ કરી દઈએ. આંબલીને મેં પલાળી એમાં ગોળ એડ કરી અને એનો 3 ચમચી જેટલો મેં પલ્પ એડ કરેલો છે.
એની જગ્યાએ તમે લીંબુનો રસ એડ કરી શકો છો, થોડું વિનેગર એડ કરી શકો છો, અથવા તો અડધી ચમચી જેટલો આમચૂર પાવડર પણ એડ કરી શકો છો. જો ટમેટાની ખટાશ તો છે જ, સાથે આપણે જે બીજી ખટાશ એડ કરી એનાથી ચટણી છે એકદમ વધારે ખાટી નહીં થાય, પણ એનો ટેસ્ટ એકદમ જોરદાર આવશે. અને ટ્રેડિશનલ આ રીતે જ આ ચટણી બને છે. તો ચોક્કસથી એક વખત આ ચટણી અને આપણે જે રેસીપી, આપણે જે નાસ્તો બનાવીએ છીએ એ ટ્રાય કરી જોજો. તો ચલો, બધું સરસ એવું સંતળાઈ ગયું તો હલકું ઠંડુ કરી આપણે એને એક મિક્સર જારમાં લઈ લઈએ. અહીંયા જરૂર લાગે એટલું આપણે પાણી એડ કરવાનું છે. જેટલી પાતળી થીક તમારે ચટણી જોઈએ છે એટલું આપણે પાણી એડ કરી દેવાનું છે. તો અહીંયા હું નાની અડધી વાટકી જેટલું પાણી એડ કરું છું, એટલે કે 5 થી 6 ચમચી જેટલું પાણી એડ કરી ચટણીને સરસ એવી પીસી લેવાની છે. તો જો આપણી ચટણી છે એ પીસાઈને રેડી થઈ ગઈ છે, તો આપણે એને એક બાઉલમાં પલટાવી લઈએ. હવે આપણે આનો કોઈ વઘાર કરવાની જરૂર નથી રહેતી. શરૂઆતમાં જ આપણે એનો વઘાર કરી લીધેલો છે. અને હા, જો અત્યાર સુધીનો વિડીયો તમે જોયો હોય એમાં થોડું પણ જો તમને કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર જો નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા અને એકદમ સરળ એવા વિડીયો જોવા માટે. અને સાથે મને કોમેન્ટ પણ જરૂરથી કરજો કે તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો અને તમને વિડીયો કેવો લાગ્યો. તો અહીંયા આપણે જે બેટર બનાવ્યું હતું એમાં માત્ર 2 ચપટી જેટલા ખાવાના સોડા એડ કરી દઈએ, જેથી કરીને આપણો નાસ્તો છે એ ખાવામાં ચીકણો કે કાચો આપને ન લાગે. પણ જો ખાવાના સોડા છે તમારે સ્કીપ કરવા હોય તો આરામથી સ્કીપ કરી શકો છો, કારણ કે શાકભાજીનું પ્રમાણ આપણે ખૂબ વધારે રાખેલું છે, તો કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. હવે અહીંયા મેં એક નાનું જે તડકા પેન આવે છે એ લીધેલું છે. તમે એની જગ્યાએ તવામાં પણ આ નાસ્તો બનાવી શકો છો, અથવા તો કડાઈમાં પણ બનાવી શકો છો. હવે આપણે જે તડકા પેન લીધું એમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી દીધું, અને આપણે જે બેટર બનાવ્યું એ 2 ચમચા જેટલું મેં બેટર એડ કરેલું છે. હવે નાસ્તાને પ્રોપર કૂક કરવા માટે આપણે ઉપરથી કવર કરી દઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને આપણે આ નાસ્તાને 2 થી 3 મિનિટ માટે થવા દઈએ. તો જો આરામથી 2 થી 3 મિનિટ માટે આપણે એને શેકાવા દેવાનો છે, વચ્ચે વચ્ચે ખોલી, અને બિલકુલ આપણે ચેક નથી કર્યા રાખવાનું. 2 થી 3 મિનિટ પછી ખોલીને જોઈએ છીએ તો તમે જોઈ શકતા હશો નાસ્તો એકદમ સરસ એવો ફૂલી ગયો છે. જો એકદમ સરસ એવો ફૂલી ગયો છે, બિલકુલ કાચો રહેવાનો ડર નહીં રહે. અને નીચેની સાઈડ તમે નાસ્તાનો કલર જોઈ શકો છો. કલર જોઈને જ કોઈને ખાવાનું મન થઈ જાય એટલો સરસ આ નાસ્તો બને છે. ઉપરથી એકદમ ક્રિસ્પી, અંદરથી જાળીદાર અને એકદમ સોફ્ટ. બિલકુલ કાચો રહેવાનો ડર નથી રહેતો, કારણ કે આ બધી પ્રોસેસ છે નાસ્તો શેકવાની એ આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીને જ કરવાની છે. બંને સાઈડથી એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનું છે. અને તેલ કેટલું એડ કરવું એ ટોટલી તમારી ઉપર છે. મેં જેટલું તેલ એડ કર્યું એનાથી થોડું વધારે કે ઓછું તેલ પણ તમે લઈ શકો છો. તો અહીંયા આપણે ફરી પાછો સેમ એ જ રીતે બીજો નાસ્તો પણ શેકી લઈએ. તો સેમ એ જ રીતે મેં બધા નાસ્તા શેકેલા છે, પણ ગેસની ફ્લેમ સ્લો રાખીને, જેથી કરીને નાસ્તો આપણો અંદરથી બિલકુલ કાચો ન રહે. તો અહીંયા બીજો નાસ્તો છે એ પણ આપણે રાખી દીધો, અને બીજો નાસ્તો પણ શેકાઈ અને જલ્દીથી રેડી થઈ ગયો છે. જો હું તમને નજીકથી પણ નાસ્તો બનાવી દઉં, એકદમ ક્રિસ્પી કરારો અને અંદરથી એકદમ જાળીદાર બન્યો છે. તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. એકદમ જોરદાર, શાનદાર અને બનાવવામાં ખૂબ જ સરળ એવી રેસીપી છે. સાથે આપણે એકદમ જોરદાર એવી ચટણી પણ બનાવેલી છે. અને આ બંને વસ્તુ જો તમે એક વખત ટ્રાય કરી લેશો તો જૂનો હાંડવો અને ઢોકળા તો તમે ભૂલી જ જવાના છો. તો જો અહીંયા આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે, તો ચાલો હવે મળશું આવા જ એક